નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતના રાજકારણના ટોપ 9 ન્યૂઝ। ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે અમદાવાદ પહોંચતાની સાથે અમિત શાહે બેઠકોનો દોર શરૂ કર્યો। મધ્યસ્થ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં ચૂંટણી પ્રચાર તેમજ વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી। આવતીકાલે અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે। સાણંદથી કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો અને સભા યોજશે। અમિત શાહ 19 તારીખે ઉમેદવારી પત્ર ભરવાના છે। નવસારી લોકસભા બેઠક પરથી આવતીકાલે ચૂંટણી ફોર્મ ભરશે CR પાટીલ। વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે। પાટીલની ઉમેદવારી જરાય કચાશ ન રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા છે। પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાશે। રાજકોટ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ વિરુદ્ધ સવાલ પૂછનારા સામે ઈડી, CBI, ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવે છે। તેઓએ પક્ષપલટો કરનારા નેતાઓ પર પણ ચાબખા કર્યા। તો ભાજપ નેતા રાજુ ધ્રુવે પરેશ ધાનાણીને ઐતિહાસિક હાર માટે તૈયાર રહેવાની વાત કરી। ભાજપ નેતાએ દાવો કર્યો કે સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે। રાજકોટમાં ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા નારાજ હોવાની વાત સામે આવતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દોડતા થયા। પરેશ ધાનાણીએ નારાજ હેમાંગ વસાવડાને મનાવવા પ્રયાસો શરૂ કર્યા। આ દરમિયાન ધાનાણીએ કોઈ વિવાદ ન હોવાનું જણાવ્યું તો હેમાંગ વસાવડાએ કહ્યું કે કોઈ જૂથવાદ નથી। મહત્વનું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યામાં કાર્યાલય હોવાથી ચાલી રહ્યો છે વિવાદ। લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપમાં ભરતી મેળો યથાવત છે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસ નેતા ઉમેદસિંહ ઝાલાએ સમર્થકો સાથે કેસરિયા કર્યા। પક્ષના આંતરિક ડખા અને ભાજપના વિકાસથી પ્રભાવિત ઉમેદસિંહે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને તેઓએ કોંગ્રેસને અલવિદા કરી। 2022ની વિધાનસભા ચૂંટણીમાં દસક્રોય બેઠકથી ઉમેદસિંહ કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે। તો ચૈતર વસાવાએ હવે લોકસભા ચૂંટણી જીતવા લગાવી દીધી છે પૂરી તાકાત। ભરૂચ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું। ચૈતરના રોડ શોમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જોડાયા। ચૈતરનું ઠેર ઠેર સ્વાગત અને ફૂલહાર કરવામાં આવ્યા। સાથે જ મોટી સંખ્યામાં સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા વાળાએ સંકલન સમિતિ પર આરોપ લગાવતા કહ્યું કે ક્ષત્રિય સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરી રહી છે। પદ્મિની બાનું કહેવું છે કે પહેલા સંકલન સમિતિ રૂપાલાને મત આપવાના વિરોધમાં હતી અને હવે કોંગ્રેસને સમર્થનની વાતો કરવામાં આવી રહી છે। સાથે દાવો કર્યો કે 350 ક્ષત્રાણીઓ ફોર્મ ભરશે તે જાહેરાતની પણ કોઈ વાત નથી કરી રહ્યા। તેઓએ જાહેરાત કરી કે હાલમાં હું સંકલન સમિતિ સાથે છું, ભવિષ્યમાં નહીં રહું। રાજકોટમાં ભાજપે બેનર્સ લગાવતા ક્ષત્રિય સમાજ દ્વારા આચારસંહિતા ભંગની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે। ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કર્યા વગર બેનર લગાવવામાં આવ્યા છે। સાથે જ કહ્યું હોર્ડિંગની પૂર્વ મંજૂરી નથી લીધી। વધુમાં ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે તે તંત્રના ભાજપના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો। રૂપાલાની ટિકિટ ન કાપવા બાબતે હવે ભાજપના કાર્યક્રમો ક્ષત્રિયોના આક્રોશનો ભોગ બની રહ્યા છે। સાબરકાંઠાના ઈડરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું। યુવકોએ કાળા વાવટા દર્શાવી નારેબાજી કરી હતી, જોકે ત્યાં હાજર પોલીસે મામલો થાળે પાડ્યો હતો।